યસ ઓકે ફાઇન. બીટા બ્લોકરનો આપણે યસ લાસ્ટ લેક્ચરમાં મેડિકલ યુઝ જોયા રાઈટ. ઓકે ચલો ફટાફટ બ્રીફ કરી દઈએ. What are the medical uses? Which are the conditions which we can use beta blocker? Hypertension, very good. Yes. Cardiac. बस एक ही cardiac initial yes compensated cardiac failure yes very good then after okay stable angina repeatedly attackness પછી you can say yes coarctation of aorta otherwise aortic aneurysm or you can say dissection right આ બધી કન્ડિશનમાં તમે બીટા બ્લોકર યુઝ કરી શકો. ઇવન કાર્ડિયાક એરિથમિયાસ સુપ્રાવેન્ટ્રિક્યુલર ટેકીકાર્ડિયાની અંદર સુપ્રાવેન્ટ્રિક્યુલર એસિડિટી લાઇક એટ્રિયલ ફ્લટર એટ્રિયલ ફ્લિપ રાઈટ. તો જંક્શનલ ટેકીકાર્ડિયા આમાં તમે યસ પ્રોફાઇલેક્ટિકલી યુઝ કરી શકો છો બીટા બ્લોકર. તો ધીઝ આર ધ કાર્ડિયો સિલેક્ટિવ ઇન્ડિકેશન રાઈટ. કે પછી આપણે જોયું હતું તો ગ્લુકોમા રાઈટ ગ્લુકોમામાં યુઝ કરી શકીએ. એસેન્શિયલ ટ્રેમર્સ તેના માઇગ્રેનની વાત થઈ હતી રાઈટ. પછી બીજી કઈ કન્ડિશન વાત થઈ હતી? આટલી જ હતી. ઓકે એક કન્ડિશન આપણે ડિસ્કશન કરી યસ કંઈ મિસ કર્યું હતું આપણે? લાઇપોલાઇસિસ ડિસ્ટર્બ બીટા બ્લોકરથી લાઇપોલાઇસિસ ડિસ્ટર્બ થશે સમવટની અલ્ટિમેટલી સાઇડ ઇફેક્ટ દેટ ઇઝ હાઇપરલિપિડેમિયા થશે રાઈટ. દેટ નોટ ઇન્ડિકેશન રાઈટ. બીજી આપણે એક ડિસ્કશન ઓલરેડી કરી હતી પણ એમાં એનો યુઝ નહોતો બતાવ્યો. દેટ વોઝ હાઇપર થાઇરોઇડિઝમ રાઈટ. અધરવાઇઝ ટોક્સિક થાઇરોટોક્સિકોસિસ એની અંદર બેઝિકલી મિકેનિઝમ આપણે ઓલરેડી જોઈ લીધી કે હાઇપર થાઇરોઇડિઝમની અંદર શું થાય તો એલિવેટેડ T3 એન્ડ T4 છે બેઝિકલી યસ એ લિપિડ સોલેબલ છે એટલે ડાયરેક્ટ શું થાય છે કે સેલની અંદર એન્ટર થાય છે અને સેલની અંદર એન્ટર થઈને બેઝિકલી શું કરે છે કે યસ સેલના જીનોમિક મશીનરીને જીનોમિક એક્સપ્રેશન ઓલ્ટર્ડ કરે છે અને એવા સ્પેશિયલ જીન્સ જે બેઝિકલી એડ્રેનર્જિક રિસેપ્ટર બનાવવા માટે રિસ્પોન્સિબલ છે એ એડ્રેનર્જિક રિસેપ્ટરનું ફંક્શન એન્હાન્સ કરી અને વધારે પડતા માનો કે મેસેન્જર આરએનએ થ્રુ વધારે પડતા શું બનાવે છે એડ્રેનર્જિક રિસેપ્ટર લાઈક વાસ્ક્યુલર કમ્પાર્ટમેન્ટ પર આલ્ફા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર કાર્ડિયક માયોકાર્ડિયલ સેટ પર યુ કેન સે બીટા 1 એડ્રેનર્જિક રિસેપ્ટરનું કોન્સન્ટ્રેશન કેવું થઈ જશે ઇન્ક્રીઝ થઈ જશે રાઈટ. અને નોર્મલ વિધિન નોર્મલ કન્ડિશન એન્ડોજીનસ કેટાકોલામિનની અવેલેબિલિટીમાં બી એનું ફંક્શન કેવું થશે ઓલ્ટર થશે. તો શું થશે અલ્ટિમેટલી બીટા 1 મીડિયેટેડ કાર્ડિયો સ્ટિમ્યુલેશન થશે, હાર્ટ રેટ અને સ્ટ્રોક વોલ્યુમ ઇન્ક્રીઝ થશે અને અલ્ટિમેટલી શું થશે હાઇપર ટેન્શન થશે, બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ થશે રાઈટ. દેન ટેકીકાર્ડિયા જોવા મળશે રાઈટ. ટેકીકાર્ડિયા પાલ્પિટેશન બેઝિક મેટાબોલિક રેટ પાલ્પિટેશન રાઈટ. બેઝિક મેટાબોલિક રેટ ઇન્ક્રીઝ થવાના કારણે ફીવરિશ થોડું રહેશે રાઈટ. યસ દેન આ ટાઈપના પેશન્ટ કોન્સ્ટિપેટેડ વધારે રહેતા હોય છે અને વેઇટ લોસ અનયુઝ્યુઅલ વેઇટ લોસ થતો હોય છે કારણ કે બેઝિકલી BMR કેવો થઈ ગયો છે ઇન્ક્રીઝ થઈ ગયો છે રાઈટ. એક્ઝોથાલ્મોસિસ જે કહેતા હોય છે એકદમ સિવિયર ટોક્સિક કન્ડિશનમાં થતી હોય છે રાઈટ. યસ દેટ ઇઝ ધ વન ઓફ ધ મેનિફેસ્ટેશન. એ પછી બીજી કન્ડિશન છે લાઈક તમે એ જસ્ટ લોજિકલી વિચારી શકો કે ભાઈ એડ્રેનર્જિક રિસેપ્ટર બીટા 2 ઇટ્સ ઓલ્સો એડ્રેનર્જિક રિસેપ્ટર. તો બીટા 2 નું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થશે તો એન્ડોજીનસ કેટાકોલામિન એક્વિયસ હ્યુમર પ્રોડક્શન કેવું થઈ જશે ઇન્ક્રીઝ થઈ જશે. તો એન્ટિરિયર ચેમ્બરની અંદર બ્લડ બેઝિકલી શું થશે એક્વિયસ હ્યુમરનું ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર હાઈ થઈ જશે અને બલ્જિંગ આઈબોલ થઈ જશે દેટ ઇઝ એક્ઝોથાલ્મોસિસ રાઈટ. રાઈટ. બીજું વાસ્ક્યુલર કમ્પાર્ટમેન્ટમાં આલ્ફા 1 મીડિયેટેડ શું થશે વેજો કોન્સ્ટ્રિક્શન થશે અને અલ્ટિમેટલી ટોટલ પેરિફેરલ રેઝિસ્ટન્સ ઇન્ક્રીઝ થવાના કારણે ફર્ધર બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ થશે રાઈટ. તો આ ધીઝ આર ધ કન્ડિશન. તો અને તમને ખબર છે કે થાઇરોટોક્સિકોસિસ અથવા હાઇપર થાઇરોઇડિઝમની અંદર મોસ્ટ કોમનલી સાઇન એન્ડ સિમ્ટમ્સ શું હતા પાલ્પિટેશન ફીવરિશ રેઇઝ બ્લડ પ્રેશર. તો આવા કેસની અંદર તમે કાર્ડિયક બીટા 1 રિસેપ્ટરને બ્લોક કરો બીટા બ્લોકર થ્રુ તો શું થશે અલ્ટિમેટલી તો જે થાઇરોઇડ નો ડાઉટ અંડરલાઇન કોઝ છે દેટ ઇઝ થાઇરોઇડ ડિસફંક્શન એ બેઝિકલી તમારે રૂલ આઉટ કરીને અંડરલાઇન કોઝને ટ્રીટ કરવા પડશે.
પણ બાય દેટ ટાઈમ તમે શું કરશો, વી કેન બ્લોક ધ બીટા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર, અને બેઝિકલી થાઇરોટોક્સિકોસિસ મીડિયેટેડ જે કન્ડિશન છે એને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. તો યુ કેન સે વી કેન યુઝ બીટા બ્લોકર ઇન હાઇપરથાઇરોઇડિઝમ, અને મોસ્ટલી ચાલુ હોય છે, રાઈટ. એન્ઝાઇટીના પેશન્ટમાં બી તમે, એન્સિયસ પેશન્ટમાં બી તમે બીટા બ્લોકર યુઝ કરી શકો. અલ્ટિમેટલી શું થતું હોય, એન્ઝાઇટીના કારણે સિમ્પેથેટિક એડ્રેનર્જિક સિસ્ટમ એક્ટિવેટ થાય, અને સિમ્પેથેટિક એડ્રેનર્જિક સિસ્ટમ એક્ટિવેટ થાય ફર્ધર એન્ઝાઇટી થાય, અને એડ્રેનર્જિક બર્સ્ટ થાય, કાર્ડિયો સ્ટિમ્યુલેશન થાય, વેઝોકોન્સ્ટ્રિક્શન, બ્લડ પ્રેશર ફોલ થાય, પાલ્પિટેશન થાય, ડાયફોરેસિસ, અનયુઝ્યુઅલ આ બધા સાઇન એન્ડ સિમ્પટમ્સ. એની માટે તમે શું કરો, બીટા બ્લોકર આપશો તો બેઝિકલી અલ્ટિમેટલી શું થશે, સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ બી ઇન્હિબિટ થશે ઇટસેલ્ફ, અને સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ મીડિયેટેડ એડ્રેનર્જિક રિસ્પોન્સ છે એ તમે એડ્રેનર્જિક રિસેપ્ટરને બ્લોક કરી દેશો તો એ બી રિસ્પોન્સ બી ડિક્રીઝ થશે. તો અલ્ટિમેટલી શું થશે, સાઇન એન્ડ સિમ્પટમ્સ ડિક્રીઝ થશે, અને એન્ઝાઇટીનો પેશન્ટ સમવટ સાયકોસિસમાં જતા બચશે. મેકિંગ સેન્સ ઓર નોટ? તો યસ, પ્રોપ્રાનોલ ચોઇસ ઓફ ડ્રગ હોય છે. કારણ કેમ કે બીટા એડ્રેનર્જિક રિસેપ્ટર ઓલ ઓવર વધવાના, તો બીટા 2 મીડિયેટેડ જે યુ કેન સે મસ્ક્યુલર જે આપણે કહ્યું હતું મસલ સ્પિન્ડલ, એની પર બીટા 2 એડ્રેનર્જિક રિસેપ્ટરનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થશે અને ટ્રાઇમર પ્રોડ્યુસ થશે. તો યસ, વન ઓફ ધ મેનિફેસ્ટેશન ઓફ હાઇપરથાઇરોઇડિઝમ તો ટ્રેમર્સ જોવા મળે. તો અલ્ટિમેટલી તમે બીટા 1 પ્લસ બીટા 2 એટલે કે નોન સિલેક્ટિવ બીટા બ્લોકર યુઝ કરશો લાઈક પ્રોપ્રાનોલોલ, તો શું થશે, ટ્રેમર્સ લાઈક કન્ડિશન છે સબસાઇડ થઈ જશે, પાલ્પિટેશન સબસાઇડ થશે, બ્લડ પ્રેશર કંટ્રોલ થશે. યસ, ઓકે. જો એના માટે બી તમારે કોરિલેટ કરવું હોય તો ખબર છે કે અરેક્ટર પાઇલાઈ, એના અરેક્ટર પાઇલાઈ છે એની પર કયા રિસેપ્ટર આવેલા છે, એડ્રેનર્જિક રિસેપ્ટર આલ્ફા 1, એનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થશે, શું થશે, જે તમે કહી રહ્યા છો તે સમજી ગયા. સેમ વસ્તુ એપ્લાય કરવાનું છે, તો લોજિકલી વિચારવાનું છે. તમે કહો છો મને ખબર નથી, પણ હું એનું ઇન્ટરપ્રિટેશન કહી શકું કે તમે આવું કહો છો તો આવું થઈ શકે, રાઈટ. વેરી ગુડ. યસ, તો હું જે ક્લેમ કરું છું બેઝિકલી બેઝિક્સ ઓફ મેડિસિનમાં, ખાલી આપણે થોડી કન્ડિશન ડિસ્કશન કરીએ છીએ એને રિગાર્ડિંગ તમારી સેન્સ ડેવલપ થશે એવું નહીં, તમારું ઓલ ઓવર આખી સેન્સ ડેવલપ થશે, રાઈટ. કે ભાઈ આ પેથોલોજી છે તો શું શું થઈ શકે, રાઈટ. વેરી ગુડ. ઓકે, તો that was about medical uses, right? Now we are moving towards, you can say, side effects and contraindications. Side effects and contraindication. Right? ઓકે, વેરી ગુડ. જો તમને એ ખબર હોય કે બીટા રિસેપ્ટર ક્યાં આવેલા છે અને કઈ કઈ કન્ડિશનમાં યુઝ કરી શકે, તમે થોડું લોજિકલી વિચારશો ને તમને આઈડિયા બી આવી જશે કે કઈ કઈ સાઈડ ઇફેક્ટ્સ બી થઈ શકે. ઓકે, ચલો મને તમે કહો કઈ કઈ સાઈડ ઇફેક્ટ્સ થઈ શકે. તમે બીટા બ્લોકર યુઝ કરો છો તો વોટ આર ધ પોસિબલ કન્ડિશન વિચ કેન ઇનિશિએટેડ થ્રુ બાય યુઝ ઓફ બીટા બ્લોકર? યસ, એબ્ડોમિનલ. ઓકે, તો અહીંયા હું લખું, ચલો તમે કહો છો તો અહીંયા લખી દઉં છું. એબ્ડોમિનલ ડિસ્કમ્ફર્ટ, રાઈટ. એબ્ડોમિનલ ડિસ્કમ્ફર્ટ કેવી રીતના? વેરી ગુડ. લોંગિટ્યુડિનલ સ્મૂથ મસલ પર બીટા 2 બ્લોક થશે તો એને શું થશે, હાઇપર સેરેસાલ્સિસ મૂકવાને હાઇપર સિક્રેટરી એક્ટિવિટી થશે, અને there is chance કે ડાયરિયા તો ડાયજેશન રિલેટેડ અથવા એબ્ડોમિનલ ડિસ્કમ્ફર્ટ ક્રિએટ થઈ શકે. વેરી ગુડ. પછી સિગ્નિફિકન્ટ નહીં હોય, રાઈટ. હા, ટોક્સિક ડોઝની અંદર કોઈ સુસાઇડલ ટેન્ડન્સીથી લઈ લે છે એ લેવલ લે અને થાય છે, દેટ ઇઝ સેકન્ડરી. બાકી સિગ્નિફિકન્ટ કે બાકીની સિસ્ટમ હોય છે કે જે કવર અપ કરીએ. તમે એન્ડોજીનસ ગ્લુકોઝ રિલીઝ ના થાય, પણ એક્ઝોજીનસ તો તમે લેતા હોય ને રેગ્યુલરલી. યસ. ઓકે, સી લોજિકલી વિચારો કે આપણે બીટા બ્લોકરની વાત કરીએ તો બીટા બ્લોકર મેઇનલી વર્ક્સ ઓન હાર્ટ. તો હાર્ટ રિલેટેડ જો કે હાર્ટ, ઓકે ચલો આપણે જોઈએ. સો ધીસ ઇઝ હાર્ટ, રાઈટ.
અને યસ એસએ નોડ એવી નોડ થ્રુ આઉટ બીટા 1 એડ્રેનાલિક સિસ્ટમ આવેલા છે. હવે શું થાય છે બેઝિકલી તો નેગેટિવ ક્રોનોટ્રોપી થાય છે, બેઝિકલી હાર્ટ રેટ ડિક્રીઝ કરે છે, રાઈટ. અને સ્ટ્રોક વોલ્યુમ ડિક્રીઝ કરીને શું કરે છે અલ્ટિમેટલી કાર્ડિયક આઉટપુટ ડિક્રીઝ કરે છે અને બ્લડ પ્રેશર ફોલ કરે છે. શું કરે છે? બ્લડ પ્રેશર ફોલ કરે છે. એનો મતલબ શું થાય કે તમે થોડા એક્સ્ટ્રા અમાઉન્ટની અંદર અથવા એક્સ્ટ્રા ડોઝની અંદર બીટા બ્લોકર યુઝ કરશો તો શું થઈ શકે? બ્લડ પ્રેશર એક લેવલથી વધારે ફોલ થશે તો હાઇપોટેન્શન. મેકિંગ સેન્સ ઓર નોટ? હાઇપોટેન્શન. વેરી ગુડ. હવે લોજિકલી એસયુ નોડ સિગ્નિફિકન્ટ ઇન્હિબિટ થઈ જશે. તમને લોજિકલી તમે બેસ્ટ કોમન હમણાં બેસ્ટ કહેતા હતા કન્ડિશન કે ભાઈ યસ બેસ્ટ ટુ યુઝ બીટા બ્લોકર એન્ડ કેલ્શિયમ ચેનલ બ્લોકર, પણ આઈડિયલી ઇટ શુડ બી નોટ યુઝ ટુગેધર. કે તમે હું કેલ્શિયમ ચેનલ બ્લોકરમાં બી વાત કરી કે કેલ્શિયમ ચેનલ બ્લોકર છે એ બી એસએ નોડ એબી નોડને ઇન્હિબિટ કરે છે અને બીટા બ્લોકર બી એબી નોડ એસએ નોડ ને એબી નોડને ઇન્હિબિટ કરે છે. સિગ્નિફિકન્ટ ઇન્હિબિશન થશે તો શું થશે? બ્રેડીકાર્ડિયો ઇન્હિબિશન થશે, રાઈટ. તો એ આપણે વાત કરીએ છીએ, પણ અલ્ટિમેટલી માનો કે બીટા બ્લોકર યુઝ કરો તો સિગ્નિફિકન્ટ યુઝ થાય છે, સિગ્નિફિકન્ટ એસએ નોડ ને એબી નોડ ઇન્હિબિટ થશે, શું થશે? બ્રેડીકાર્ડિયાની અંદર બેઝિકલી શું શું આવી શકે? તો એસએ નોડ ઇન્હિબિટ થાય તો સાઇનસ બ્રેડીકાર્ડિયા, રાઈટ. સાઇનસ બ્રેડીકાર્ડિયા અને બેઝિકલી યસ એવી નોડ સિગ્નિફિકન્ટ ઇન્હિબિટ થાય તો નોડલ બ્રેડીકાર્ડિયા, રાઈટ. નોડલ બ્રેડીકાર્ડિયા. અને હવે તમને બધી ખબર છે એ રીતે આપણે ડિસ્કશન થયેલા છે કે ભાઈ અનડ્યુ ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સ એટ્રિયામાંથી વેન્ટ્રિકલમાં અનડ્યુ ડિલે આવશે, ધેટ ઇઝ ફર્સ્ટ ડિગ્રી હાર્ટ બ્લોક, રાઈટ. અને યસ ધેટ ઇઝ ફર્સ્ટ ડિગ્રી. સેકન્ડ ડિગ્રી હાર્ટ બ્લોકની અંદર શું હશે? The sum of the impulse majority of pass from up to down and some of are aborted. So that is second degree heart. Second degree heart માં બી બે કન્ડિશન છે, ટાઈપ 1 અને ટાઈપ 2. ટાઈપ 1 માં શું છે તો બેઝિકલી એક લેવલ આવે છે કે ગોઈંગ ગોન, એટલે કે પીઆર છે, પીઆર ઇન્ટરવલ છે પ્રોલોંગ થયા કરશે અન્ટિલ એક QRS ડ્રોપ થઈ જાય છે. ધેટ ઇઝ ફર્સ્ટ યુ કેન સે ફર્સ્ટ ડિગ્રી type, sorry my mistake, type 1 second degree heart block, that is you can say Wenckebach or Mobius type 1, right. And thereafter second phenomena શું છે કે yes રેગ્યુલર પીઆર ઇન્ટરવલ રેગ્યુલર છે પણ થોડા ઇમ્પલ્સને પાસ થવા દે છે અને પછી એક બીટ છે ડ્રોપ થઈ જાય છે, વળી પાછી એ ફિનોમેના રિપીટ થાય છે, રાઈટ. ધેટ ઇઝ યુ કેન સે મોબિસ ટાઈપ 2 બ્લોક, અધરવાઇઝ હે ટાઈપ બ્લોક, રાઈટ. અને જો કમ્પ્લીટલી ઇન્હિબિટ થઈ જાય કે એક બી ઇમ્પલ્સ એટ્રિયામાંથી વેન્ટ્રિકલમાં રિલીઝ ના થાય, ધેટ ઇઝ થર્ડ ડિગ્રી હાર્ટ બ્લોક. તો ધેર આર પોસિબલ કે ભાઈ ટોક્સિક ડોઝની અંદર કોઈ સ્યુસાઇડલ ટેન્ડન્સીથી બીટા બ્લોકરનો ટોક્સિક ડોઝ લઈ લીધો, ધેર ચાન્સ કે એસએ નોડ ને એવી નોડ સિગ્નિફિકન્ટ ઇન્હિબિટ થઈ અને કોઈ પણ કન્ડિશન પેશન્ટ જઈ શકે, રાઈટ. તો નોડલ બ્રેડીકાર્ડિયા. યસ, પછી બીજું શું થઈ શકે? યસ, નેગેટિવ આયનોટ્રોપી થશે, સ્ટ્રોક વોલ્યુમ ડિક્રીઝ થશે અને બ્લડ પ્રેશર ફોલ થશે. આપણે કીધું કે હાઇપોટેન્શન થઈ શકે, રાઈટ. ઓકે, એના પરથી તમને એક કન્ડિશન યાદ આવી જોઈએ, ધેટ શુડ એ કન્ડિશન કોન્ટ્રાઇન્ડિકેશન હોઈ શકે, પણ આપણે બંને જોડે લીધા છે એટલે વાત કરી શકીએ. માનો કે ડીકમ્પન્સેટેડ હાર્ટ કન્જેસ્ટિવ કાર્ડિયાક ફેલ્યુરનું પેશન્ટ છે, ડીકમ્પન્સેટેડ સ્ટેજની અંદર છે. ડીકમ્પન્સેટેડ સ્ટેજની અંદર શું છે તો માયોકાર્ડિયલ માસ છે બેઝિકલી પ્રોગ્રેસિવ કાર્ડિયાક રિમોડલિંગમાંથી પાસ થઈ રહ્યો છે અને હાર્ટ એઝ એ પમ્પ શું થઈ ગયું, સિવિયરલી કોમ્પ્રોમાઇઝ થઈ ગયું છે અને કાર્ડિયાક આઉટપુટ સિવિયરલી ડિક્રીઝ થઈ ગયું છે. આવા કેસની અંદર જો તમે બીટા બ્લોકર યુઝ કરશો તો ઓલરેડી સ્ટ્રોક વોલ્યુમ ડિક્રીઝ અને કાર્ડિયાક આઉટપુટ સિગ્નિફિકન્ટ ફોલ થઈ ગયો છે, જેના કારણે ઇવન પરફ્યુઝન પ્રેશર બી પ્રોપર મેન્ટેન નથી થતું. ને એવા કેસમાં તમે બીટા બ્લોકર યુઝ કરો છો તો શું થશે? ફર્ધર સ્ટ્રોક વોલ્યુમ ડિક્રીઝ કરશે અને ફર્ધર કાર્ડિયાક આઉટપુટ કરીને પેશન્ટને એડવાન્સ લેવલ ઓફ કાર્ડિયાક ફેલ્યોરની અંદર લઈ જશે, રાઈટ. તો આવા કેસની અંદર યુ કેન સે કોન્ટ્રાઇન્ડિકેટેડ છે. કઈ શું કોન્ટ્રાઇન્ડિકેટેડ છે? બીટા બ્લોકર. કઈ કન્ડિશન?
કન્જેસ્ટિવ કાર્ડિયાક ફેલ્યોર પણ કયું સ્ટેજ અહીંયા ઓકે અહીંયા હું લખું છું કોન્ટ્રાઇન્ડિકેશન આપણી જોડે કોન્ટ્રાઇન્ડિકેશન છે તો કન્જેસ્ટિવ કાર્ડિયાક ફેલ્યોર પણ બેઝિકલી ડીકમ્પન્સેટેડ સ્ટેજ મેકિંગ સેન્સ ઓર નોટ વેરી ગુડ ઓકે બીજું શું હોઈ શકે બીજું કંઈ આઈડિયા આવે છે ઓકે હું તમને ડિસ્કશન કરું છું ધેટ ઇઝ વન કન્ડિશન ઇઝ fatigue and you can say exercise intolerance ઓકે ચલો મેં લખી દીધા મને કોઈ એક્સપ્લેન કરશે વોટ ઇઝ ધ મિકેનિઝમ કેવી રીતના ફટીગ ને એક્સરસાઇઝ ઇન્ટોલરન્સ થશે મસલ પર આલે બીટા 2 બ્લોક થશે ને કારણે શું થશે એનાથી મસલ સ્પિન્ડલનું કામ સમવટ થોડું ડિસ્ટર્બ થશે અને કોઓર્ડિનેશન મેન્ટેન ના થાય એનાથી ફટીગ કેવી ના થશે એડ્રેનર્જિક સિસ્ટમ યાદ છે સર્વાઈવ થવા માટે દોડવાનું છે તો મસ્ક્યુલર સિસ્ટમ છે મસ્ક્યુલોસ્કેલેટલ સિસ્ટમને છે ને બ્લડ ફ્લો ઇન્ક્રીઝ થવો જોઈએ કે ડિક્રીઝ થવો જોઈએ ઇન્ક્રીઝ થવો જોઈએ ઇન્ક્રીઝ થવો જોઈએ તેનો મતલબ તેની બ્લડ વેસલ કેવી થવી જોઈએ ડાયલેટ થવી જોઈએ તેના સ્મૂથ મસલ કોન્સ્ટ્રિક્ટ થવા જોઈએ કે રિલેક્સ થવા જોઈએ રિલેક્સ થવા જોઈએ તો તે રિસેપ્ટર કેવા હોવા જોઈએ સ્ટિમ્યુલેટરી કે ઇન્હિબિટરી ઇન્હિબિટરી કયા રિસેપ્ટર છે બીટા 2 વેરી ગુડ લોજિકલી લાવવા પડે છે તમને રાઈટ તો સપોઝ ધીસ ઇઝ રિપ્રેઝેન્ટેટિવ ઓકે yes right suppose this is representative musculoskeletal system and this is representative you can say artery which is supplying blood to the musculoskeletal system making sense or not very good and it will have you can say smooth muscle okay ચલો ગ્રીન કલરના સ્મૂથ મસલ બતાવી છે આપણે બધું ઓલ્ટર્ડ કરી નાખીએ છીએ ડન છે વેરી ગુડ હવે ચલો એપ્લાય કરીએ આપણે કોન્સેપ્ટ તો યસ અહીંયા ઇન્હિબિટરી રિસેપ્ટર આલે છે ધેટ ઇઝ બીટા 2 adrenergic receptor right suppose these are the beta 2 adrenergic receptor હવે શું થઈ જાય છે કે જ્યારે ફિઝિકલી એક્સરસાઇઝ કરે છે અથવા એક્ઝર્શન ફિઝિકલ એક્ઝર્શન વધે છે ત્યારે શું થઈ જાય છે કે એન્ડોજીનસ કેટાકોલામિનનું કોન્સન્ટ્રેશન શું થાય ઇન્ક્રીઝ થાય છે અને યસ એન્ડોજીનસ કેટાકોલામિન છે એ બીટા 2 એડ્રેનર્જિક રિસેપ્ટર સાથે શું કરે છે બાઇન્ડ થાય છે અને ફિઝિકલી ઇન્ટ્રાસેલ્યુલરલી ઇન્હિબિટરી સિગ્નલ આપીને સ્મૂથ મસલને ફિઝિકલી ઇન્હિબિટ કરે છે અને સ્મૂથ મસલ રિલેક્સ થાય છે જેના કારણે શું થાય છે વેઝોડાયલેશન થાય છે અને વેઝોડાયલેશન થાય છે જેના કારણે એક્સ્ટ્રા એમાઉન્ટની અંદર બ્લડ છે બેઝિકલી મસ્ક્યુલોસ્કેલેટલ સિસ્ટમને અવેલેબલ થાય છે જેના કારણે એક્સ્ટ્રા એમાઉન્ટમાં O2 એન્ડ યસ ન્યુટ્રિયન્ટ્સ રાઈટ મળે છે દેટ એન્ડ યુ કેન સે ગ્લુકોઝ એન્ડ હોર્મોન્સ જે બી રિક્વાયર્ડ વસ્તુ છે અવેલેબલ થાય છે બરાબર છે અને મોર એફિશિયન્ટલી કામ કરે છે રાઈટ દેટ ઇઝ ફોર શ્યોર હવે શું થઈ જાય છે કે પેશન્ટને તમે બીટા બ્લોકર પર લઈ લો છો અને સ્પેસિફિકલી વાત કરીએ તો નોન સિલેક્ટિવ બીટા બ્લોકર લાઈક પ્રોપ્રાનોલોલ બીજી કઈ છે એકલી પ્રોપ્રાનોલનું કામ લઈશું એસ્મોલોલ નો સોટાલોલ આઈ થિંક first generation beta blocker that is non-selective that is propranolol sotalol and you can say timolol very good and second generation is selective that is atenolol metoprolol esmolol bisoprolol right very good so that's ultimately now your beta 2 adrenergic receptor are blocked તો શું થશે એન્ડોજીનસ કેટાકોલામિન છે હવે આની સાથે
એફિશિયન્ટલી બાઇન્ડ થઈ શકશે નહીં અને વેઝોડાયલેશન નહીં થાય. હવે શું થઈ જાય, તો સપોઝ આઈ એમ ધ પેશન્ટ અને હું બીટા બ્લોકર પર છું, હવે હું એક્સરસાઇઝ કરવા જઉં છું અથવા ચાલુ છું તો શું થશે, મસ્ક્યુલર સ્કેલેટલ સિસ્ટમ એક્ટિવ છે તો ત્યાં બ્લડ ફ્લો ઇન્ક્રીઝ થવો જોઈએ અને બ્લડ ઇનફેક્ટ ફિઝિકલી O2 ડિમાન્ડ ઇન્ક્રીઝ થઈ છે મસલમાં અને ઇવન ન્યુટ્રિયન્ટ્સ ડિમાન્ડ બી ઇન્ક્રીઝ થઈ છે. તો શું થવું જોઈએ કે મસ્ક્યુલર સ્કેલેટલ સિસ્ટમને સપ્લાય કરતી આર્ટરી છે ડાયલેટ થવી જોઈએ અને ત્યાં વધારે બ્લડ અને ઓક્સિજન સપ્લાય થવો જોઈએ. એના માટે શું થાય છે કે ભાઈ બેઝિકલી સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ ઓગમેન્ટ થાય છે અને એન્ડોજીનસ કેટાકોલામિનનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થાય છે એડ્રિનલ મિડલ્લા અને સિમ્પેથેટિક નર્વ મેમ્બ્રેન થ્રુ. હવે કેટાકોલામિનનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થાય છે પણ બીટા 2 એડ્રેનર્જિક રિસેપ્ટર બ્લોક થઈ જાય છે, જેના કારણે શું થાય છે બીટા 2 મીડિયેટેડ વેઝોડાયલેશન છે લોસ થઈ જાય છે અને અલ્ટિમેટલી શું થાય છે કે વેઝોડાયલેશન ના થવાના કારણે બ્લડ ફ્લો છે ઇન્ક્રીઝ થતો નથી. તો એ જે લિમિટેડ બ્લડ ફ્લો છે એ જે ઇન્ક્રીઝ ડિમાન્ડ થયેલી છે મસલની મસ્ક્યુલોસ્કેલેટલ સિસ્ટમને પહોંચી વળતી નથી, જેના કારણે શું ફિલિંગ આવે છે પેશન્ટને, ફટીગ, રાઈટ. અને થોડી બી એક્સરસાઇઝ કરશે અને ઓક્સિજનની ડિમાન્ડને મસ્ક્યુલોસ્કેલેટલ સિસ્ટમ દ્વારા ઓક્સિજન અને ગ્લુકોઝની ડિમાન્ડ ઇન્ક્રીઝ થશે તો આઈડિયલી શું થવું જોઈએ કે વેઝોડાયલેશન થઈ ત્યાં એ ડિમાન્ડ સંતોષાવી જોઈએ. પણ બીટા 2 રિસેપ્ટર બ્લોક થયેલા છે જેના કારણે વેઝોડાયલેશન નહીં થાય અને બ્લડ સપ્લાય O2 સપ્લાય એ ફેશનમાં નહીં મળે કે એની ડિમાન્ડને સેટિસ્ફાઈડ કરી શકે. તો થોડી બી એક્સરસાઇઝ કરશે અને પછી શું થઈ જશે, એને થાકી જશે અથવા નહીં કરે. દેટ ઇઝ એક્સરસાઇઝ ઇન્ટોલરન્સ. તો એવા પેશન્ટ કે જે નોન સિલેક્ટિવ બીટા બ્લોકર પર છે દે આર બેઝિકલી હેવિંગ કમ્પ્લેન ઓફ ફટીગ એન્ડ એક્સરસાઇઝ ઇન્ટોલરન્સ, રાઈટ. વેરી ગુડ. બોલો બીજી તમને કોઈ ધ્યાનમાં વસ્તુ આવે છે? આપણે એક ડાયાગ્રામ દોરતા જઈશું અને ડિસ્કશન કરતા જઈશું, રાઈટ. હોપ યુ આર મેકિંગ ફોટોઝ ઓફ ધેટ કન્ડિશન. ઠીક હે, ધેટ્સ વાય આઈ yes don't miss to take photo. Yes, polyuria, no polyuria માટે એક આખો ગ્રુપ છે, that is diuretics, that we discuss. Okay, most important, I think male are very concerned about this condition, that is impotency or impotence. ટંસી રાખું છું, દેટ ઇઝ નપુંસકતા. સ્પેસિફિકલી મેલની અંદર વાત કરીએ તો મેલની અંદર બેઝિકલી શું છે તો પેનાઇલ ઇરેક્શન છે, દેટ ઇઝ ડ્યુરિંગ સેક્સ્યુઅલ એક્ટિવિટી, દેટ ઇઝ બેઝિકલી પેરાસિમ્પેથેટિક એક્ટિવિટી, રાઈટ. બટ વન્સ હી ઇઝ અબાઉટ ટુ બેઝિકલી ઇજેક્યુલેટ તો દેટ ઇઝ સિમ્પેથેટિક. શું થાય છે અગ્રેસિવ ને યસ સિમ્પેથેટિક આઉટફ્લો થાય છે અને શું થઈ જાય છે મેલ ઇજેક્યુલેટ, રાઈટ. હવે બેઝિકલી આપણને ખબર છે કે ઓકે ચલો હું ડાયાગ્રામ દોરી બી દઉં, દેટ ઇઝ વર્થ. રાઈટ. શું થશે, યસ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમની અંદર વાત કરીએ તો અહીંયા ઓટો સ્ટિમ્યુલેટરી સિસ્ટમ છે, દેટ ઇઝ બીટા 1, એડ્રેનર્જિક સિસ્ટમ અને ઓટો ઇન્હિબિટરી છે, દેટ ઇઝ આલ્ફા 2 એડ્રેનર્જિક સિસ્ટમ, રાઈટ. અને ચેઇન ઓફ સે ન્યુરોન્સ, તો સપોઝ ધીસ ઇઝ વન અનધર ન્યુરોન, ઓકે. And suppose this is you can say supplying to the you can say genital yes male genitalia, right. માનો કે પેનાઇલ ને બેઝિકલી શું કરી રહ્યું છે, સપ્લાય કરી રહ્યું છે. હવે શું થઈ જાય છે તો બીટા બ્લોકર પર પેશન્ટ છે તો શું થશે તો બીટા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર આર બ્લોક, તો ઓટો સ્ટિમ્યુલેટરી સિસ્ટમ છે બેઝિકલી શું થઈ જશે, બ્લોક થઈ ગઈ, પેરેલાઇઝ થઈ ગઈ છે. તો અલ્ટિમેટલી જે નોરએપિનેફ્રિન રિલીઝ થાય છે એ નોરએપિનેફ્રિન છે એ બેઝિકલી આઈડિયલી શું કરવા જોઈએ કે એ સ્ટિમ્યુલેશન કરવા જોઈએ ઓટો સ્ટિમ્યુલેટરી સિસ્ટમને, ફર્ધર રિલીઝ ઇન્ક્રીઝ કરવા જોઈએ, પણ દે આર બ્લોક. તો આ શું થશે, નોરએપિનેફ્રિન વિલ નાવ વર્ક ઓન ઓટો ઇન્હિબિટરી સિસ્ટમ અને શું થશે આલ્ફા 2 એડ્રેનર્જિક રિસેપ્ટર મીડિયેટેડ ઇન્હિબિશન થશે અને નોરએપિનેફ્રિનનું રિલીઝ કેવું થશે, ડિક્રીઝ થશે. પોસ્ટ સાયનેપ્ટિક મેમ્બ્રેન પર રહેલા જે રિસેપ્ટર છે એનું સ્ટિમ્યુલેશન કેવું થશે,
ઇન્હિબિટ થશે. તો યુ કેન સે નેક્સ્ટ ન્યુરોનલ સેલનું સ્ટિમ્યુલેશન પ્રોપર નહીં થાય, રાઈટ. તો બેઝિકલી યસ, અહીંયા જે નવ એન્ડિંગ છે ત્યાં નોરએપિનેફ્રિનનું રિલીઝ પ્રોસેસ કેવી થશે? ઇન્હિબિટ થશે. તો દેટ ઇઝ ઇન્હિબિશન ઓફ ધ એડ્રેનર્જિક સિસ્ટમ. તો સિવિયર ને સિમ્પેથેટિક આઉટફ્લો મીડિયેટેડ જે ઇજેક્યુલેટરી એક્ટિવિટી થવી જોઈએ એ થશે નહીં થાય. અને બેઝિકલી શું થશે? મેલ વિલ બીકમ એન્સિયસ, હી વિલ વરી ઓર હેવ કન્સર્ન રિગાર્ડિંગ હિઝ સેક્સ્યુઅલ એક્ટિવિટી. તો શું થશે? હી વિલ ડેવલપ એન્ઝાઇટી એન્ડ યુ કેન સે ટેન્શન, રાઈટ. અને તમને ખબર છે કે ઇવન મેલ એન્ડ ફિમેલ બોથ બેઝ સેક્સ્યુઅલ એક્ટિવિટી તો જ પોસિબલ છે કે યુ કેન સે ટેન્શન ફ્રી એટમોસ્ફિયરમાં તમે ટેન્શન ફ્રી થોટ્સ વગર તમે એ એક્ટિવિટી કરો. તમે જો કોઈ બી સાયકોલોજીકલી ટેન્શન છે, તમારે કોઈ વિચાર છે જે તમને ઇરિટેટ કરી રહ્યો છે, તો એ તમારી એક્ટ છે એ પ્રોપર અધરવાઇઝ સેટિસ્ફેક્ટરી નથી રહેતી. અને દેટ ઇઝ વાય ટેન્શન છે, સ્ટ્રેસ છે, અત્યારે એ આ કન્ડિશન એકદમ ડિસ્ટર્બ કરી નાખી છે, રાઈટ. તો શું થશે? બેઝિકલી ટેન્શનમાં રહેશે, એનું પરફોર્મન્સ ફોબી આવશે કે આઈ એમ નોટ ઇનફ વેલ, અને એ વસ્તુ છે ઇરિટેટ કરશે તો એની પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ બી કેવી થશે? ડિસ્ટર્બ થશે. તો પ્રોપર ઇરેક્શન બી મેન્ટેન નહીં થાય, પ્રોપર ઇજેક્યુલેશન બી મેન્ટેન નહીં થાય. પેશન્ટ વિલ ફીલ ધ કન્ડિશન લાઈક ઇમ્પોટેન્સી. મેકિંગ સેન્સ ઓર નોટ? ઇમ્પોટેન્સી એટલે યંગ પેશન્ટમાં બીટા બ્લોકર યુઝ કરો તો દેર ઇઝ ચાન્સ કે આ ટાઈપના ફેઝમાંથી પસાર થઈ શકે. મેકિંગ સેન્સ ઓર નોટ? વેરી ગુડ. એમની તો શું કે આર્ટિક્યુલર સ્ક્લેરોસિસ થઈને અલ્ટિમેટલી કટ ઓફ થતું જ હોય છે. અલ્ટિમેટલી જે પ્રોસેસ હોય છે ને. ઓકે, બીજું તમને કોઈ વસ્તુ યાદ આવે છે? ઓકે, હા, એ કહી શકો. ઓકે, હાઇપરલિપિડીમિયા, રાઈટ. ક્લિયર છે વસ્તુ. હાઇપરલિપિડીમિયા મિકેનિઝમ ઓકે, અહીંયા હું ડ્રો કરી દઉં છું. તો બેઝિકલી શું થઈ છે? સપોઝ ધીસ ઇઝ વાસ્ક્યુલર, માનો કે કેપિલરી બેડ છે, રાઈટ. અને અહીંયા ધીસ ઇઝ એન્ડોથેલિયલ લાઇનિંગ, અને એન્ડોથેલિયલ લાઇનિંગ પર બેઝિકલી યસ બીટા 2 એડ્રેનર્જિક રિસેપ્ટર મીડિયેટેડ કોનું એક્સપ્રેશન ઇન્ક્રીઝ થતું હોય છે? લાઇપોપ્રોટીન લાઇપેઝ. યસ. અને બેઝિકલી યસ, બીજું શું છે? તો આપણે વાત કરીએ તો એડિપોસાઇડમાં બી બેઝિકલી વાત કરીએ તો એની અંદર યસ એનર્જી ફ્યુઅલ કયા ફોર્મમાં રહેલું હોય છે? triacyl glycerol, that is one glycerol having 3 fatty acid, right. તો અહીંયા બેઝિકલી બીટા એડ્રેનર્જિક રિસેપ્ટર આવેલા હોય છે જે સ્ટિમ્યુલેશન થાય છે અને બેઝિકલી લાઇપોલાઇસિસ પ્રોસેસ થતી હોય છે, રાઈટ. બીટા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર. હવે આવા પેશન્ટ છે બેઝિકલી યસ બીટા બ્લોકર પર છે તો શું થશે? બીટા એડ્રેનર્જિક રિસેપ્ટર આર બ્લોક. સપોઝ અહીંયા બીટા 2 રિસેપ્ટર છે તો દે આર બ્લોક. બીટા 2 અહીંયા બીટા 1. તો શું થશે? બીટા 2 મીડિયેટેડ લાઇપોપ્રોટીન લાઇપેઝનું એક્સપ્રેશન કેવું થશે? ડિક્રીઝ થશે. અને લાઇપોપ્રોટીન લાઇપેઝ બેઝિકલી શાના માટે રિસ્પોન્સિબલ છે? લાઇપોલાઇસિસ. તો શું થશે? લાઇપોલાઇસિસની પ્રોસેસ ડાઉન થશે. તો જનરલ સર્ક્યુલેશનમાં લિપિડનું કોન્સન્ટ્રેશન અથવા ટ્રાઇગ્લિસરાઇડનું લેવલ કેવું થશે? હાઈ થશે. સેકન્ડ મિકેનિઝમ શું છે? બીટા એડ્રેનર્જિક રિસેપ્ટર બ્લોક છે તો યસ એન્ડોજીનસ કેટાકોલામિન મીડિયેટેડ લાઇપોલાઇસિસની પ્રોસેસ છે બેઝિકલી ફર્ધર શું થશે? કોમ્પ્રોમાઇઝ થશે. જેના કારણે ધીસ ઇઝ ધ સેકન્ડ મિકેનિઝમ કે જેના કારણે લોંગ રનની અંદર દેર ઇઝ ચાન્સ કે પેશન્ટ વિલ ડેવલપ હાઇપરલિપિડેમિયા. ક્લિયર છે? વેરી ગુડ. ઓકે, યસ you can say insomnia, otherwise sleep disturbance. Otherwise you can say nightmares જોવા મળતા હોય છે. Yes, any idea? I'm repeating or reminding you, making. Yes, કેવી રીતના
ઇન્સોમિયા થાય, નાઇટમેર્સ કરશે. ઓકે, બીટા બ્લોકર છે બેઝિકલી બે પ્રકારના બીટા બ્લોકર હોય છે. સમ ઓફ ધ મોલેક્યુલ્સ આર બેઝિકલી લિપિડ સોલેબલ એન્ડ સમ ઓફ ધ મોલેક્યુલ આર વોટર સોલેબલ, રાઈટ? જેને બેઝિકલી યસ મેડિકલ લેંગ્વેજમાં કહેતા હોય છે યસ હાઇડ્રોફિલિક એન્ડ લાઇપોફિલિક, રાઈટ? તો એવા બેઝિકલી મોલેક્યુલ છે જે બ્લડ બ્રેન બેરિયર, જે બેઝિકલી બ્લડ બ્રેન બેરિયર ક્રોસ કરીને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં જઈ શકે છે. એવા બીટા બ્લોકર્સ લાઈક વાત કરીએ તો પ્રોપ્રેનોલોલ, મિટોપ્રોલોલ, રાઈટ? આ પ્રકારના મોલેક્યુલ છે. યસ, અધરવાઇઝ બીજું છે દેટ ઇઝ અવર લેબેટોલોલ. લેબેટોલોલ બહુ ઓછામાં, પણ વાત કરીએ તો પ્રોપ્રેનોલોલ અને મિટોપ્રોલોલ દે કેન ક્રોસ બ્લડ બ્રેન બેરિયર and basically they can reach up to the central nervous system, and central nervous system માં ત્યાં જઈને બેઝિકલી બીટા રિસેપ્ટરને બ્લોક કરીને somewhat they disturb the you can say sleep center, અને જેના કારણે ઇન્સોમિયા પેશન્ટની સ્લીપ ડિસ્ટર્બ થતી હોય છે, રાઈટ? અને બેઝિકલી યસ ઇન્ટરનલી સેન્ટરને ફંક્શન યુ કેન સે ડિસ્ટર્બ થવાના કારણે નાઇટમેર જેવા બી એમને જોવા મળતા હોય છે, રાઈટ? યસ, આના પરથી આપણે એક વસ્તુ બી આઈડિયા આવી જોઈએ કે ડાયાગ્રામ ઓલરેડી ડ્રો કર્યો હતો, દેટ ઇઝ ડિપ્રેશન. ડિપ્રેશનનો સ્પેલિંગ બરાબર છે ને, રાઈટ? સી અહીંયા ડાયાગ્રામ દોરવો વર્થ છે એટલે દોરી દઉં છું ફરીથી. રાઈટ? Suppose this is second group of neuron, right? Yes, અહીંયા auto stimulatory receptor છે, that is beta 1, and auto inhibitory receptor છે, that is alpha 2 adrenergic receptor, right? Central nervous system ની અંદર basically yes આપણી enthusiasm ને એલર્ટનેસને મેન્ટેન કરવા માટેના જે મોનોઅમાઇન્સ છે, બેઝિકલી આપણે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમનું સિન્થેસિસ સિક્રેશન કેટાકોલામિનનું દેટ ઇઝ કેટાકોલામિન, એન્ડોજીનસ કેટાકોલામિન છે, they are called you can say મોનોઅમાઇન્સ. કેમ કહેવાય છે હું ડિસ્કશન કરીશ, કારણ કે એમના એક અમાઇનો ગ્રુપ હોય છે. બટ યસ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં જે મોનોઅમાઇન્સ આવેલા છે, તો ન્યુરોટ્રાન્સમીટર્સ આવેલા હોય છે, દેટ ઇઝ યુ કેન સે એપિનેફ્રિન, ધેન નોરેપિનેફ્રિન, ધેન ડોપામિન, સિરોટોનિન, રાઈટ? આ બધા ન્યુરોટ્રાન્સમીટર છે, બેઝિકલી શું કરતા હોય છે? મૂડ એલિવેટર છે. દે આર યસ મેલેટોનિન બી અપ ટુ સમ ડિગ્રી તમે કહી શકો, પણ દે ઇનિશિએટ સ્લીપ, દે ઇનહિબિટ. યસ, મેલેટોનિન છે બેઝિકલી સ્લીપ ઇનિશિએટ કરવા માટે રિસ્પોન્સિબલ હોય છે. એક કોઝ ખબર છે, જે લાઇટ છે, લાઇટ એક્સપોઝર છે, દેટ બેઝિકલી ઇનહિબિટ ધ પ્રોડક્શન ઓફ ધ મેલેટોનિન. એના કારણે એટલી ઇઝીલી સ્લીપ ઇનિશિએટ નથી થઈ શકતી. તમે લાઇટ ચાલુ હોય તો એટલી જલ્દી ઊંઘ ના આવે, લાઇટ અંધારાની જરૂર પડતી હોય છે, રાઈટ? વન ઓફ ધ મિકેનિઝમ ઇઝ દેટ. તો યસ, અલ્ટિમેટલી ડિપ્રેશનના પેશન્ટમાં શું હોય છે, ઓલરેડી આ બધા જે છે ન્યુરો ટ્રાન્સમીટરનું પ્રોડક્શન કેવું થતું હોય છે, કોમ્પ્રોમાઇઝ હોય છે, રાઈટ? જેના કારણે એમની બેઝિકલી દે આર પેશન્ટ ઓફ ડિપ્રેશન. મેકિંગ સેન્સ ઓર નોટ? હવે શું થઈ જાય છે કે તમે ઓલરેડી એમનું એન્ડોજીનસ અધરવાઇઝ યસ એડ્રેનર્જિક સિસ્ટમ છે, અથવા ડોપામિનર્જિક સિસ્ટમ છે, સિરોટોનર્જિક સિસ્ટમ છે, દે આર બેઝિકલી કોમ્પ્રોમાઇઝ. અને આવા વખતે તમે પેશન્ટને બીટા બ્લોકર પર લઈ લો છો તો શું છે, ઓટો સ્ટિમ્યુલેટરી સિસ્ટમ છે બેઝિકલી શું થઈ જશે, બ્લોક થઈ જશે, પેરેલાઇઝ થઈ જશે. હવે જે માનો કે એ નોરેપિનેફ્રિન રિલીઝ થશે, એ હવે છે જે સેકન્ડ ન્યુરોન છે એને એટલી પ્રોપરલી અથવા પાવરફુલી સ્ટિમ્યુલેટ નહીં કરી શકે, કારણ કે હવે શું થયું છે કે અલ્ટિમેટલી જે ઓટો સ્ટિમ્યુલેટરી સિસ્ટમ છે એ પેરેલાઇઝ થઈ ગઈ છે, એના કારણે ઓટો સ્ટિમ્યુલેશન નથી થતું. બટ શું થઈ જાય છે, બેઝિકલી ઓટો ઇન્હિબિટરી સિસ્ટમ ઇન્ટેક છે, જેના કારણે ઓટો આલ્ફા 2 મીડિયેટેડ શું થઈ જાય છે,
ઇન્હિબિશન થાય છે અને ફર્ધર રિલીઝ ઓફ નોરેપિનેફ્રિન શું થઈ જાય છે, ડિક્રીઝ થઈ જાય. તો આવા પેશન્ટ બેઝિકલી ડિપ્રેશનમાં જવાના ચાન્સ વધી જાય છે. તમને ખબર છે ડિપ્રેશનના પેશન્ટની અંદર એવી ડ્રગ યુઝ થતી હોય છે જે બેઝિકલી આલ્ફા 2 એડ્રેનર્જિક સિસ્ટમને બેઝિકલી શું કરે, બ્લોક કરે. તો સ્ટિમ્યુલેટરી સિસ્ટમ ઓટોમેટિકલી શું થઈ જશે, એક્ટિવેટ થઈ જશે અને રિલીઝ પ્રોસેસ એડ્રેનર્જિક સિસ્ટમ ઓગમેન્ટ થશે અને ડિપ્રેશનનું પેશન્ટ છે સમવોટ બહાર આવશે, રાઈટ. તો જે બેઝિકલી એન્ટીસાયકોટિક ડ્રગ છે એ બધી અહીંયા આલ્ફા 2 એડ્રેનર્જિક રિસેપ્ટર પર કામ કરે છે, રાઈટ. બીજી એક હમણાં તમે લોકોએ મને પ્રશ્ન પૂછ્યો છે ઓફ ધ લેક્ચર, પૂછ્યો હતો કે ભાઈ આર્કામિન મોલેક્યુલ છે ક્યાં કામ કરે છે. તો આર્કામિન મોસ્ટલી એન્ટી હાઇપરટેન્સિવ ડ્રગ તરીકે યુઝ કરતું હોય છે. તો માનો કે આ સિમ્પેથેટિક ફાઇબર છે, સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ પર માનો કે રિપ્રેઝેન્ટેટિવ વાસ્ક્યુલર સિસ્ટમ છે અથવા કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ છે. તો શું થશે અહીંયા અલ્ટિમેટલી ઓવર સિક્રિશન થતું હશે એડ્રેનર્જિક ન્યુરોટ્રાન્સમીટરનું. તો કાર્ડિયો સ્ટિમ્યુલેશન અને વેઝો કોન્સ્ટ્રિક્શન થઈ શું થઈ જાય, બ્લડ પ્રેશર યુ કેન સે રિફ્રેક્ટરી બ્લડ પ્રેશર હાઇપરટેન્શન થઈ જાય છે. જે બીટા બ્લોકર કે કેલ્શિયમ ચેનલ બ્લોકર કે એન્જિયોટેન્સિન 2 રિસેપ્ટર બ્લોકર કે એસ ઇન્હિબિટર આ બધા મોલેક્યુલ અથવા ડાયુરેટિક્સ પર લેવા છતાં બી એમનું બ્લડ પ્રેશર સમવોટ કંટ્રોલમાં નથી આવતું, ત્યારે બેઝિકલી આપણે સિમ્ફેથોલાઇટિક એજન્ટ યુઝ કરતા હોય છે, દેટ ઇઝ આર્કામિન, રાઈટ. આર્કામિન શું કરતું હોય છે, તો બેઝિકલી આર્કામિન છે બેઝિકલી યસ પ્રીસાયનેપ્ટિક નો મેમ્બ્રેન પર રહેલા આલ્ફા 2 રિસેપ્ટર સ્ટિમ્યુલન્ટ છે, રાઈટ. તો યસ આલ્ફા 2 એડ્રેનર્જિક રિસેપ્ટર સ્ટિમ્યુલેટ થશે તો ઇટ વિલ ગીવ સ્ટ્રોંગલી ઇન્હિબિટરી સિગ્નલ આપશે, જેના કારણે શું થશે, રિલીઝ ઓફ નોરેપિનેફ્રિન પ્રોસેસ ડિક્રીઝ થશે, રાઈટ. અને ટાર્ગેટ ટિશ્યુ પર નોરેપિનેફ્રિનનું કોન્સન્ટ્રેશન ડિક્રીઝ થશે, કાર્ડિયો સ્ટિમ્યુલેશન ને વેઝો કોન્સ્ટ્રિક્શનની પ્રોસેસ ડિક્રીઝ થશે અને બ્લડ પ્રેશર સમવોટ સેટલ ડાઉન થશે. ધીસ ઇઝ ધ મિકેનિઝમ. જો કે આને હું ઇન્ડિવિજ્યુઅલી બહુ ડિટેલમાં ડિસ્કશન કરીશ. ક્લિયર છો? વેરી ગુડ. તો યસ વેરી ગુડ. ઓકે ફાઇન. તો યસ આપણે ડિપ્રેશનની વાત કરી, નાઇટમેર, ઇન્સોમ્નિયા. યસ વોટ આર ધ અધર કન્ડિશન ઇન વિચ યુ કેન સે બીટા બ્લોકર્સ create side effects and they should be not used? યાદ આવે છે કે તમે? ઓકે યસ, એની આઈડિયા વોટ આર ધ ઓકે ક્યાં ક્યાં યુઝ કરે? જો રિનલ પોઈન્ટ ઓફ વ્યૂ જેસ્ટાગ્લોમેરુલર ઓપરેટર્સમાં બહુ એટલો બધો વાંધો નહીં. હાર્ટ પોઈન્ટ ઓફ વ્યૂ પર ડિસ્કશન કરી દીધું, એડિપોઝ ટિશ્યુ પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરી દીધી, ન્યુરોનલ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે વાત કરી, તો મોટા ભાગના કવર થઈ ગયા છે, રાઈટ. બીજા કોઈ પણ જે મોસ્ટલી બધી ડ્રગ કરતી હોય છે, નોઝિયા, વોમિટિંગ, થોડું ક્રેમ, એબ્ડોમિનલ ક્રેમ્સ અથવા થોડું ગેસ્ટ્રાઇટિસ, આ બધા કોમન છે, રાઈટ. એ તો ડિપેન્ડ કે પેશન્ટ કેવી રીતે રિસ્પોન્ડ કરે છે. મેકિંગ સેન્સ ઓર નોટ? ઓકે, નાઉ લેટ્સ કમ ટુવર્ડ્સ કોન્ટ્રાઇન્ડિકેશન. કોન્ટ્રાઇન્ડિકેશનની વાત કરીએ તો 5 સ્પેસિફિક એવી કન્ડિશન છે જેની અંદર બીટા બ્લોકર આર યુ કેન સે સ્ટ્રોંગલી કોન્ટ્રાઇન્ડિકેટેડ, કે આવી કન્ડિશનની અંદર બીટા બ્લોકર યુઝ કરવી નહીં. કઈ કઈ કન્ડિશન છે? ઓકે, તમને લોકોને ખબર છે કોઈ? ઓકે, પ્રિન્સ મેટલ એન્જાઇનાની અંદર બીટા બ્લોકર શુડ બી નોટ યુઝ, દે આર કોન્ટ્રાઇન્ડિકેટેડ. ઓકે, વેરી ગુડ. યસ, એવી કન્ડિશન, દેટ ઇઝ વન કન્ડિશન. ઓકે, તો હું અહીંયા કહું છું કે ચલો અહીંયા લખી દઉં છું, બીજો કલર લઉં, દેટ ઇઝ પ્રિન્સ મેટલ એન્જાઇના. ચલો okay, second one, okay, COPD or you can say asthma like condition ની અંદર બીટા બ્લોકર છે બેઝિકલી યસ કોન્ટ્રાઇન્ડિકેટેડ છે. મિકેનિઝમ ની આપણે ડિસ્કશન કરીએ છીએ. થર્ડ વન, એની આઈડિયા? ઓકે, હું વાત કરીશ. ઓકે, ઇટ્સ સેલ્ફ ડિપ્રેશન. પેશન્ટ ઓલરેડી ડિપ્રેશનનું છે અને એવા પેશન્ટની અંદર તમે બીટા બ્લોકર યુઝ કરશો, શું થશે? સુસાઇડલ ટેન્ડન્સી આવશે, પેશન્ટ સુસાઇડ કરી લેશે. ઇટ ઇઝ કોન્ટ્રાઇન્ડિકેટેડ ઇન ડિપ્રેશન. વોટ આર ધ અનધર કન્ડિશન? સ્પેસિફિકલી વાત કરીએ ડાયાબિટીસ મેલાઇટસ, પણ સ્પેસિફિકલી વાત કરીએ તો ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ મેલાઇટસ વાત કરીએ. ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ મેલાઇટસ ના પેશન્ટની અંદર બીટા બ્લોકર છે બેઝિકલી કેવા છે? કોન્ટ્રાઇન્ડિકેટેડ છે, રાઈટ. યસ એન્ડ યસ. મારા પલ છે, માનો કે
50 રહે છે અને તમે બીટા બ્લોકર યુઝ કરશો શું થશે? હું એકદમ કાર્ડિયો શટડાઉન થવાના ચાન્સ આવશે. તો યુ કેન સે બ્રેડિકાર્ડિયા. મેલ ઇન્ફર્ટિલિટીમાં that we can understand કે આ બધી કન્ડિશન ક્રિએટ કરી શકી છે, તો આ ના કરી શકે. સ્ટ્રોંગ જે છે કે આપણી સામું છે એકદમ સ્ટ્રોંગ. હા, બાકી છે કે ઇમ્પોર્ટન્સી હશે એની અંદર તમે બીટા બ્લોકર યુઝ ના જ કરો કે એ વસ્તુને પ્રમોટ કરશે, અગ્રાવેટ કરશે. તો દેટ ઇઝ આ બધી કન્ડિશન છે એમાં તમે ના જ કરી શકો. પણ આ સ્પેસિફિકલી હા સ્ટ્રોંગલી આપણે વાત કરીએ. પ્રિન્સ મેટલ અંજાઇનાની મેં ડિસ્કશન ઓલરેડી કરી ચૂકેલો છું અગાઉ કે પ્રિન્સ મેટલ COPD ઇટ ઇઝ વર્ક, કારણ કે તમારે રેસ્પિરેટરી સિસ્ટમ જોડે બહુ કામ કરવાનું છે, તો ઇટ શુડ બી ડિસ્કસ અગેન. ઓકે, ચલો વાત કરી દઈએ કે આપણે આળસ નથી કરવી. પ્રિન્સ મેટલ અંજાઇના, તો માનો કે ધીસ ઇઝ રિપ્રેઝેન્ટેટિવ કોરોનરી આર્ટરી, અને એની અંદર માનો કે યસ યુ કેન સે વેઝોસ્પાસ્ટિક. પ્રિન્સ મેટલ અંજાઇના શું છે? બેઝિકલી વેઝોસ્પાસ્ટિક કન્ડિશન છે કે જેની અંદર વેઝોસ્પાસ્ટિક કોન્સ્ટ્રિક્શન થઈ શું થઈ જાય, ડિપેન્ડન્ટ માયોકાર્ડિયમને બ્લડ સપ્લાય કટ ઓફ થઈ જાય છે, રાઈટ? ઓકે, તો એની અંદર મેં અગાઉ વાત કરી કે માનો કે એડ્રેનર્જિક આલ્ફા 1 સ્ટિમ્યુલેટરી રિસેપ્ટરનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થઈ ગયું છે, કે કોરોનરી આર્ટરીના સ્મૂથ મસલ છે ઓવર રિએક્ટિવ થઈ ગયા છે, અથવા સિમ્પેથેટિક એડ્રેનર્જિક સિસ્ટમ છે પાવરફુલ છે, જેના કારણે વેઝો કોન્સ્ટ્રિક્શન આ કોરોનરી આર્ટરી કોન્સ્ટ્રિક્શન થાય છે અને બ્લડ સપ્લાય કટ ઓફ થઈને ઇસ્કેમિયા પ્રેસિપિટેટ થાય છે. દેટ ઇઝ પ્રિન્સ મેટલ એન્જાઇના, રાઈટ? એના જે સ્મૂથ મસલ છે, ઓકે, અહીંયા હું રિપ્રેઝેન્ટેટિવ સ્મૂથ મસલ ડ્રો કરું છું. સપોઝ ધીઝ આર ધ સ્મૂથ મસલ, કોરોનરી આર્ટરી સ્મૂથ મસલ. જો આ કોરોનરી આર્ટરી સ્મૂથ મસલ પર બેઝિકલી કોન્સ્ટ્રિક્ટર દેટ ઇઝ આલ્ફા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર એન્ડ બીજા ડાયલેટરી કયા છે? બીટા 2 એડ્રેનર્જિક રિસેપ્ટર આવેલા છે, રાઈટ? હવે શું થઈ જાય કે ડ્યુ ટુ એની હાઉ રાધર આલ્ફા 1 એડ્રેનર્જિક કોન્સન્ટ્રેશન, આલ્ફા 1 એડ્રેનર્જિક રિસેપ્ટરનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થઈ ગયું, જેના કારણે સ્પાસ્ટિસિટી ડેવલપ થઈ છે. અધરવાઇઝ રાઈટ, અધરવાઇઝ સ્મૂથ મસલની ઓવરરિએક્ટિવિટી અધરવાઇઝ વધારે સેન્સિટિવ, અધરવાઇઝ સિમ્પેથેટિક એડ્રેનર્જિક સિસ્ટમ વધારે સેન્સિટિવ છે. પણ આવા કેસમાં બેઝિકલી શું થયું છે? વેઝોસ્પાસ્ટિક કન્ડિશન થઈ છે અને બ્લડ સપ્લાય કટ ઓફ થયું છે, અને આવા પેશન્ટમાં તમે બેઝિકલી બીટા બ્લોકર યુઝ કરો છો. સ્પેસિફિકલી વાત કરીએ તો નોન સિલેક્ટિવ બીટા 2 એકલા કોઈ નથી, નોન સિલેક્ટિવ વિથ બ્લોક બીટા 1 એન્ડ બીટા 2. તો આમાં બેઝિકલી શું થશે? બીટા બ્લોકર છે નોન સિલેક્ટિવ લાઈક પ્રોપ્રાનોલોલ, તો શું કરશે? બીટા 2 એડ્રેનર્જિક રિસેપ્ટરને બ્લોક કરશે. બેઝિકલી જે થોડું ઘણું બી બીટા 2 એડ્રેનર્જિક રિસેપ્ટર મીડિયેટેડ વેઝો ડાયલેશન ક્રિએટ થતું, જે ઇન્ટેન્સ વેઝો કોન્સ્ટ્રિક્શનને કેન્સલ કરતું હતું, એને ઓપોઝ કરવાવાળું ફોર્સ છે હવે શું થઈ ગયું? પેરેલાઇઝ થઈ ગયું. તો શું થશે? ઓલરેડી કોરોનરી આર્ટરી સ્પાઝમ થઈ ગયું છે, હવે વધારે ઇન્ટેન્સ સ્પાઝમ થશે, અને જે થોડું ઘણું બી બ્લડ ટ્રિકલ થતું હતું અહીંથી, એ શું થઈ જશે? ફર્ધર ડિક્રીઝ થશે, રાઈટ? અને દેર ઇઝ ચાન્સ કે પેશન્ટ ઇસ્કેમિયામાં હતું, હવે ક્યાં જશે? વધારે સ્ટ્રોંગ પાવરફુલ ઇસ્કેમિયા, અધરવાઇઝ માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શનમાં પ્રેસિપિટેટ થઈ શકે, રાઈટ? તો આ કન્ડિશન યસ, પ્રિન્સ મેટલ એન્જાઇનાની અંદર બીટા બ્લોકર્સ આર કોન્ટ્રાઇન્ડિકેટેડ. વેરી ગુડ. Yes, second condition is COPD. Okay. Okay, હું રિપ્રેઝેન્ટેટિવ એક જ લંગ્સ ડ્રો કરવાનું છે, રાઈટ? રાઈટ, સપોઝ this is one lung, this is bronchus અને bronchioles. એમાંથી હું એક બ્રોન્કસને બેઝિકલી બ્રોન્ક્યુલર સિસ્ટમને છે હું શું કરું છું? વધારે હાઇલાઇટ કરી દઉં છું, રાઈટ? એનલાર્જ કરું છું. Right, and suppose this is yes lumen, and બીજું શું શું છે? બાકીનું બહુ બધું સ્ટ્રક્ચર હશે, પણ આપણે જેની જરૂર છે વધારે that is muscularis, that is smooth muscle, bronchiolar smooth muscle, right? Very good. Okay,
લ્યુમેન થોડો નાનો બતાવ્યો છે ને આપણે થોડો મોટો બતાવી દઈએ. ઓકે સી this is respiratory system. અહીંથી બેઝિકલી એર ઇન થાય છે, રાઈટ? ઇન એન્ડ એક્સેલ બેઝિકલી શું? ઓકે ફાઇન. હવે નોર્મલી શું હોય છે કે એ થોડું ઘણું એક્ઝર્શન થાય છે બોડીમાં, તો શું થાય? સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એક્ટિવેટ થાય છે અને બેઝિકલી એન્ડોજિનસ કેટાકોલામિનનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થાય છે. હવે શું થાય છે કે ભાઈ યસ વર્ક ઇન્ક્રીઝ થયું છે તો ઓક્સિજનની ડિમાન્ડ બી ઇન્ક્રીઝ થશે. એનો મતલબ શું છે કે ઓક્સિજન ઇન્હેલેશનની પ્રોસેસ ઇન્ક્રીઝ થવી જોઈએ. અને તો આ જે યુ કેન સે લ્યુમેન છે એ બેઝિકલી જો વધારે બ્રોડ થશે, ડાયલેટ થશે તો વધારે એર ઇન થશે, રાઈટ? અને મલ્ટિપલ સિસ્ટમના અવેલેબલ થશે. તો એના માટે યસ આ જે સ્મૂથ મસલ છે, બ્રોન્ક્યુલર સ્મૂથ મસલ, એની પર બેઝિકલી ઇન્હિબિટરી રિસેપ્ટર આવેલા છે. દેટ ઇઝ યુ કેન સે બીટા 2 એડ્રેનર્જિક રિસેપ્ટર. બીટા 2 એડ્રેનર્જિક રિસેપ્ટર. બીટા 2 એડ્રેનર્જિક રિસેપ્ટર છે બેઝિકલી યસ ત્યાં છે. એન્ડોજિનસ કેટાકોલામિન છે એ બેઝિકલી શું થાય છે? બાઇન્ડ થાય છે અને ઇન્હિબિટરી સિગ્નલ આપી અને આ બ્રોન્ક્યુલર સ્મૂથ મસલને શું કરે છે? ઇન્હિબિટ કરે છે અને બ્રોન્ક્યુલર સ્મૂથ મસલ છે એ રિલેક્સ થાય છે. અને રિલેક્સ થવાના કારણે બેઝિકલી શું થઈ જાય છે? આ બ્રોન્ક્યુલર છે એ લૂઝ થવાના સ્મૂથ મસલ લૂઝ થવાના કારણે બ્રોન્ક્યુલર એરવે છે એ વધારે ઓપન થાય છે અને બ્રોડ થાય છે. અને અલ્ટિમેટલી આપણને કઈ ઇફેક્ટ જોવા મળે છે? બ્રોન્કોડાયલેશન, રાઈટ? ડાયલેશન. વેરી ગુડ. ઓકે ફાઇન. હવે શું થશે કે પેશન્ટ છે, બીજું માનો કે પેશન્ટ હાઇપર ટેન્શનનું છે, તમે એને બેઝિકલી નોન સિલેક્ટિવ બીટા બ્લોકર પર લીધેલું છે, રાઈટ? તો શું થશે? લાઈક પ્રોપ્રાનોલોલ ડ્રગ છે તો શું થશે કે આ બીટા 2 એડ્રેનર્જિક રિસેપ્ટર જે બ્રોન્ક્યુલર સ્મૂથ મસલ પર આવેલા છે એ શું થઈ જશે? નાઉ દે આર બ્લોક. તો યસ જ્યારે બી ઇન્હાન્સ ફંક્શન બોડી વર્કઆઉટ ઇન્ક્રીઝ થાય છે અથવા એક્ઝર્શન વધે છે તો બેઝિકલી ડાયલેશન છે એ ઇનિશિએટ થવું જોઈએ. પણ બેઝિકલી શું થશે કે મેજોરિટી ઓફ રિસેપ્ટર આર બ્લોક. તો અલ્ટિમેટલી શું થશે કે બ્રોન્કો બીટા 2 રિસેપ્ટર મીડિયેટેડ બ્રોન્કો ડાયલેશન છે ઇનિશિએટ નહીં થાય. પણ એ જે હશે એ નોર્મલી તમારા મારા જે નોર્મલ હ્યુમન બિંગની છે એની વાત કરીશું તો શું થશે કે એમાં એ જે પ્રોપર ડાયલેશન નહીં થાય પણ જે બી બ્રોન્ક્યુલર ટોન છે એરવેનો મેન્ટેન થશે એનાથી રેસ્પિરેટરી સિસ્ટમ પ્રોપરલી ફંક્શન કરે, જેનાથી એને કોઈ દેખીતો કોઈ સાઇડ ઇફેક્ટ નહીં થાય, કોઈ રેસ્પિરેટરી બ્રેથલેસનેસ કે એવી કોઈ સાઇન એન્ડ સિમ્ટમ્સ ડેવલપ નહીં થાય. ક્લિયર છે? પણ વોટ અબાઉટ જે ઓલરેડી એમનો એરવે છે પેથોલોજીકલી ઓબ્સ્ટ્રક્ટેડ છે અથવા કોમ્પ્રોમાઇઝ છે, જેમ કે COPD, ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિઝીઝ. કઈ કઈ કન્ડિશન આવી શકે? જેટલી બી આપણને આવડતી હોય એટલી, રાઈટ? લાઈક તમે વાત કરીએ તો ક્રોનિક બ્રોન્કાઇટિસ or you can say asthma, allergic asthma or asthma, yes, okay, asthma, or you can say emphysema, right? બીજી કઈ કન્ડિશન તમારે જે બી એડ કરવી હોય કરી દો. તો ધીઝ આર ઓલ ધ કન્ડિશન ઇન વિચ ઓલરેડી એરવે કેવું છે? યુ કેન સે સેમી ઓબ્સ્ટ્રક્ટેડ છે અને લ્યુમેન છે ઓલરેડી કેવો બનેલો છે? ડ્યુ ટુ રિપીટેડ ઇન્ફેક્શન એન્ડ યસ ઇમ્યુન કમ્પોનન્ટ ધીસ એરિયા ઇઝ ઓલરેડી નેરો. તો શું છે કે ધીસ ટાઈપ ઓફ પેશન્ટ આર વેરી પ્રોન ફોર ડેવલપિંગ યુ કેન સે રેસ્પિરેટરી પ્રોબ્લેમ. મેકિંગ સેન્સ ઓર નોટ? હવે આટલો લ્યુમેન છે જે ઓલરેડી ઇન્ફ્લેમ છે અથવા કોમ્પ્રોમાઇઝ થયેલો છે એટલે આમની રેસ્પિરેટરી સિસ્ટમ છે વી કેન સે યસ ઓલરેડી કેવી છે? કોમ્પ્રોમાઇઝ છે. અને આવા પેશન્ટને તમે બેઝિકલી
બીટા બ્લોકર પર લઈ લો છો, બીટા બ્લોકર પર લઈ જશો તો શું થશે? હવે માને જ્યારે વેન્ટિલેશન, હાઇપર વેન્ટિલેશનની રિક્વાયરમેન્ટ છે, વધારે O2 ની રિક્વાયરમેન્ટ છે, ત્યારે આઈડિયલી આ પ્રોપર ડાયલેટ થવું જોઈએ. તો ડાયલેટ તો થશે કે કેમ પ્રશ્ન છે, પણ ઓલરેડી એનો જે નોર્મલ ટોન છે, જે લ્યુમેનનો ડાયામીટર છે, એ બી નેરો છે. હવે આ પેશન્ટ તમે બીટા રિસેપ્ટર બ્લોકર પર મૂકો છો તો શું થશે? એન્ડોજીનસ સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એક્ટિવેટ થશે, એન્ડોજીનસ કેટાકોલમ એનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થશે, પણ બીટા 2 એડ્રેનર્જિક રિસેપ્ટરને બાઇન્ડ કરશે, બાઇન્ડ એની સાથે બાઇન્ડ થઈ અને બ્રોન્કો ડાયલેશન ઇનિશિએટ કરવું જોઈએ, પણ નહીં કરી શકે. કેમ? કારણ કે બીટા 2 રિસેપ્ટર આર બ્લોક. તો શું થશે? આ ટાઈપના પેશન્ટ છે, રિએક્ટિવ ચેન્જીસ થઈ બેઝિકલી સિવિયર બ્રોન્કો કોન્સ્ટ્રિક્શન ઇનિશિએટ કરશે અને બ્રોન્કોસ્પાઝમ ક્રિએટ થશે. શું થશે? બ્રોન્કોસ્પાઝમ. અને બ્રોન્કોસ્પાઝમ થવાના કારણે યસ શું થશે? સિવિયર રેસ્પિરેટરી ડિસ્ટ્રેસના સાઇન એન્ડ સિમ્પટમ્સ તમને જોવા મળશે, રાઈટ? તો અને ફેટલ કન્ડિશન બી થઈ શકે કે સિગ્નિફિકન્ટ રેસ્પિરેટરી કોમ્પ્રોમાઇઝ થઈને તો રેસ્પિરેટરી યુ કેન સે ઓક્સિજન યસ હાઇપોક્સિયા, ટિશ્યુ હાઇપોક્સિયા થવાના ચાન્સીસ વધી જશે, રાઈટ? તો ઇનિશિયેટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ પછી રેસ્પિરેટરી ફેલ્યોરમાં બી પેશન્ટ જઈ શકે છે. મેકિંગ સેન્સ ઓર નોટ? દેટ્સ વાય એવા પેશન્ટ કે જે COPD અથવા અસ્થમાના પેશન્ટમાં છે તેની અંદર તો બીટા બ્લોકર આર સ્ટ્રોંગલી કોન્ટ્રાઇન્ડિકેટેડ. એની અંદર માનો કે આવા પેશન્ટ હાઇપરટેન્સિવ બી છે, રાઈટ? તો તમે ઓલ્ટરનેટિવ બીજું કોઈ બી મોલિક્યુલ યુઝ કરશો, પણ બીટા બ્લોકર યુઝ નહીં કરો. ક્લિયર છો? ઓકે, ફાઇન.